હાલે પૈસા નાખ હા અહીંયા વચ્ચે તો પડ્યા છે ભલા મુઈક કા? બંધ માઇલ હા હાલ ને બંધ બીજું શું હોય કેટલાનું તું કે એટલાનું કેટલા છે આ હો હાલ તો એને મારે હોનું બંધ હા તો મારા 150 300 માં નોટ થઈ હજી 200 વધે એલ હોનું હજી 150 ને 50 ઉપર નાખવાનું 50 નાખવાના નહીં આ જુગાર છે આ કઈ શાક બકાલું એલા બાકી કાંઈ- લઈને વૈયા જાવ રોજ એક તો હારે રમવા બેહવું અને 50 રૂપિયા આટલું જ માથે ચીક કરવાનું પછી જો હું જુગાર રમું હા હારું હાલ 50 રૂપિયા હું નાખી દે જો હલા નાનકા આ હું કરસ તું આ શું જુગારની રવાડે કેદી સડી ગયો હા તે તો આપણા બાપ દાદાની આબરૂ નેવા મૂકી દીધી બાપ હવે તમને આબરૂ સિવાય બીજું કઈ દેખાય છે આમાં હું આબરૂ વહી ગઈ હવે આ જુગાર રમું એમાં આખું કામ રમે છે આ નથી આની નથી જતી પણ તું તો નોકરીએ જવાનો હતો ને અને આ જુગાર રમવા બેસી ગયો હું મોટા ભાઈ મારી નોકરીના પૈસેથી રમું છું પગાર આવે ને એમાં તમારી પાસે માગ્યા જુગાર રમવા પૈસા લાવો એમ. અરે નાનકા આ બધું હારી ટેવ નથી મારા બાપ આમાં આપણું ઘર જાય ને ઓસરી વસશે આપણા બાપ દાદાની સામે તો કઈક જો ભાઈ બાપ દાદાની સામે મારે કાંઈ નથી જોવું હું જે કરું છું ને બરોબર જ છે આમાંથી 5,000 રૂપિયા જીતું છું જો ના- તમે દ્યો છો 5,000 રૂપિયા કોઈ દી જો નાનકા હા આપણું કામ નથી બાપ હાલ 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 ઘર ભેતી નો થા એલા ભાઈ પોતાય ને એને બેટ પૂછાવે આ ભાઈ આનું કાયમનું થયું છે એ ઋષિ એટલે તને સમજાવું છું તારા હજી લગન બાકી છે તું ક્યાં આને રવાડે ચડાવે છે એલા? તમે તમારું કામ કરો ને જાઓ ને બાપા રમવા દ્યો ને માનો રમવું બમવું કાંઈ નથી મૂક પતા મૂક ને ઘર ભેતી નો થાય આવે ઋષિ તને કહી દઉં છું ને તારા બાપને કેવા જવું પડશે મારે કે સમજાવવા આ છોકરાને આ ગામમાં હંધે છોકરાને બગાડસ તું હાલ કોઈ બગાડતું નથી હું મારી રીતે જ રમું છું તમે તમારું કામ કરો ને હું કરવા મગજ ખાવ છો મોટા ભાઈ મારો જાઓ. નાનકા મારી ભેગો હાલ ઘરે તને કહું છું ને પતા મૂકી દે અત્યારે નહીતર મારે બાને વાત કરવી જોશે હવે ભાઈ તમે બાને ખબર જ છે કે હું જુગાર રમું છું ને એમાંથી જ મારું ઘર હાલે છે 5,000 મને કોઈ દઈ નથી દેતું કાંઈ મારે ઘરવાળી છે એનું બધું જોવું પડે કે નહીં સાંભળ આમ જો આ ગામમાં હંધે સાંભળે છે બધું આપણી ઘરની આબરૂના લીલે લીલા થઈ ગયા છે પણ સાંભળે છે ને એટલે જ કહું છું કે તમે ખોરા પગે અહીંથી નીકળી જાવ એટલે કોઈ નો સાંભળે નાનકા હું જાઉં છું મારી વાહે વાહે હાઈલો આવ હાયલા હું હવે આ ભાઈ હરપતું ફૂફાડા મારે ને ફૂફાડા મારે બીજું કાંઈ નથી ઉતારે હાલ ને અમને તારા ભાઈને એકાદો લાફો મારતો હોય તો? એટલે આ મોટા ભાઈ છે ને એટલે નકર તો હું લાપો ઈટી જાવ તને ખબર છે ને મારી મોટા ભાઈ હોય તો હું ગમે નાના ને દબે રાખવાનું અમને આપણે હું આપણી રીતે કઈ કરવાનું ને આપણી મરજીથી આવા હા, મોટા ભાઈ, ભાઈ હોય મારી રીતે જ હું બધું કરું છું હું મોટા ભાઈ નું કઈ માનતો નથી પણ ઈ ધરાર આવે છે અલા નાનકા હજી તું નથી આવ્યો હાલ તો હાલ ઉભો થા હું પતા આવે તમને તો હું વાંધો છે હું જુગાર રમું ઈ હવે જુગાર નથી રમવું હાલ હાલ ઘર લે, ભેગો લેતો થા. જા ના સાગર તને કઈ છે શરમ છે કે નહીં એટલે આપણા ઘરની આબરૂ હાવતે નેવે મૂકી નેવે આબરૂ કાઈ ન થઈ ગયા એમાં હું આબરૂ વહી જાય હલા સાગર આ આપણા બાપ દાદા કોઈ દી જુગારનો પતો હડ્યો નથી ને તું આ શેરી વચ્ચે જુગાર રમેશ તને જરાય શરમ નથી આવતી તેમાં ખોટું શું કરે હે? શેરી વચ્ચે રમે કે ગામ વચ્ચે રમે કામ તો કરે એને હાવ નવરાત નથી બેઠા રહેતા ને મારા ઘરવાળા તમારી પાસે કોઈ દી પૈસા માંગ્યા કે ભાભી પાસે પૈસા માંગ્યા કે મને પૈસા પણ તને ક્યાં અમે પૈસાની ના પાડી છે હે આ જુગાર કઈ રમવાની વાત છે મોટા આવા ભાઈ. સંસ્કાર આપ્યા છે મેં તને મોટા ભાઈ તમે પૈસાની ના નથી પાડતા પણ પૈસા દેતાય નથી ને આ મારો ધણી હે ને જુગારના પૈસાથી જ કમાઈને મારી અમારી રોજી રોટી હલાવે પણ હું જે કરું છું ને એ હંધુય તમારા હારા હાટું કરું છું તમારું હારું વિચારું છું મને ખબર જ છે તમે હું સારું વિચારો ને નથી વિચારતા ઈ હું નોકરી કરું પૈસા કમાઉં જુગાર રમું તમારે હું ઈ મને કયો હાલો બસ હો. હવે બહુ થઈ ગયું તમને સમજાતું નથી આપણા બા બાપુજીની તો તમે આબરૂ નથી રહેવા દીધી પણ હવે તમારા મોટા ભાઈની તો રહેવા દ્યો હવે એમાં ક્યાં આબરૂ જાય આખું ગામ રમે છે જુગાર ને જુગારમાં આવક છે એટલે જુગાર રમું છું એમાં ક્યાં આબરૂ વહી ગઈ પણ બેટા આ જુગારમાં કોઈ બે પાંદડે નથી થયું અને આ જુગાર કઈ સારી વાત છે આમાં ઘર જાય ને ઓસરી વધે હવે એવું કઈ નથી મારા કેટલાય ભાઈબંધુએ છે ને 4 વ્હીલર બંગલા લઈ લીધા ને હું ઈ જ કરવાનો છું એટલે જુગાર તો રમી જ. એને દખત ક્યાં પડે હે એને એમ એક વળી જુગારમાં તમે બે પાંદડે થઈ ગયા તો હવે તું જ હમસાવાને હું તો હમસાવે થાકી ગયો પૈસા જુગાર રહ્યો ને એ કઈ ધંધો ન કહેવાય તું તો એવી રીતે વાત કરો જાણે બહુ મોટી હારી નોકરી કરતા તો હોય હું કહેવાય જુગારને ધંધો નો કે મને એટલી ખબર પડે કે જી કામ કરવાથી પૈસા જડતા હોય ને એને હંધાય ધંધા જ કહેવાય એટલે શું હવે તમે આવા ધંધા કરશો
આપણા બાપ દાદુની આબરૂ હાવ નેવે મૂકી દેશો તમે. અરે ભાઈ તમે આબરૂ એક પકડી રાખ્યું હોય, આબરૂ હોય ને કે એમાં આબરૂ આવવાની છે. આ 5 પૈસા કમાવશું ને એના ડબલ પૈસા થાય છે જુગારમાં. અરે આમાં હું ધૂળ આબરૂ રે આપણા ઘરની. અને તમારા દોસ્તારે ગાડી લઈ લીધી તો આપણા નથી તમે જોયું ને, આખું ઘર બરબાદ થઈ ગયું. હવે એ તો એને રમતા ન આવડતું હોય ને એટલે ઘર બરબાદ થઈ જાય. બાકી હું તો મહાન ખેલાડી છું જુગાર. જો સાગર, હું તને પહેલી છેલ્લી વાર કહી દઉં છું, આ મને છે ને આવા ધંધા નહીં પોહાય. આ જુગાર મારા ઘરમાં ક્યારેય નહીં ચાલે, સમજી લેશે તું. આવશે મારા ધણી પોહાને એમ જ કરશે. તમને જુગાર રમવો ગમે છે? જો મોટા ભાઈ હું એક વાત કહું તમને, પૈસા હું કમાઉં છું, જુગાર હું રમું છું, તો તમને નાહકની પીડા હું થાય છે મને એ નથી ખબર પડતી. અરે આ જુગારનો પૈસો, આ આપણી મહેનતનો જે પૈસો છે ને, ઈ હંધુય લઈને પૈસા છે. અને હગાવાલામાં ને ગામમાં બધે અમને કેતા ફરે છે કે આ ભાઈ ભાભી છે જાને બગાડે છે. એ ક્યાં એવું તો કેને હગું વાલું આવીને તમને અહીંયા કહી દીધું છે કે આ જુગાર રમે ને આમાં ઓલું થાય ના થાય? સમજાવ ને આ ભાભીને કઈ. તમને નો કીએ, અમે મોટા છીએ અમને કીએ બધાય. તો તમને કેવા આવે ને નંબર પર મોકલી દેજો, એમ કે એને જઈને કયો. અને તમારે કોઈનું સાંભળવાનું નથી થતું, એ જાહેરાત જીતા. આ લોકોને સુધરવું જ નથી. હું કરવું કે સમજાતું નથી મને. આ છોકરો તો આપણી ઘરની આબરૂ તો શેરીમાં મૂકી આવ્યો, પણ લાગે છે હંધુય વેસી મારશે આ બધું. તમે છે ને તમારી આબરૂ પકડી રાખો, બાકી મારે ને આબરૂ ને કાંઈ લેવા દેવા છે નહીં. એટલે જુગાર આજે નહીં મૂકું, કાલે નહીં મૂકું. એ બધું મૂકો, જાહેરાત જ જીતા હતા. આજ જીતો જીતા હો ને 5000 રૂપિયા જીતો. તો ઘણા એટલે 5000 માં તો આપણે બે દી નહીં વયા જઈએ. વૈયા જ જાય ને. 5000 જીતો હોય તો એટલું આમ ગર્વથી કહેશે ને કે જાણે મહેનત કરીને જ લઈને આવ્યો હોય. તમે એક દિન 5000 કમાઈને દેખાડો. અને તને 2 દિવસની જ પડી છે? આખી જિંદગીનો સવાલ છે. 5000 માં ખાલી 2 દિવસ થાય. ઓ બેટા, હજી કહું છું, હજી તમારા ધણીને સમજાવો અને પાછા વળો. આ જુગાર આપણા કામ નહીં. હા, આપણી બાપ દાદાની મિલકતો વેસી મારશે આ છોકરો. હાલો. અરે તમે કોઈ દી મારું સારું વિચાર્યું જ નથી, સલાહ દીધા સિવાય કાંઈ છે નહીં. હે ભગવાન, ભગવાન આ સોરાને સદબુદ્ધિ દે. હું આ બધું હંધુય ભેગું કરું છું કોના હાટું? કોના હાટું? એના હાટું જ ને. હા, આપણા ઘર પરિવાર હાટું ને. પણ એને કદી નહીં સમજાય. સમજાશે, આપણે સમજાવશું, તમે શાંતિ રાખો. હા, મોટા ભાઈનું છે ને દિવસે ને દિવસે વધતું જાય છે. એને સમજાવી દેજો. હવે સમજાવે હું, એને ગમતું જ નથી. આ જે આપણે પૈસા આવે છે ને એને નથી ગમતું મોટા ભાઈને. મોટા ભાઈને ક્યાંથી ગમે હે? કમાઈને તો આપણને કઈ દેવું નથી, આપણી પાસે હોય એ લૂંટી લેવું. આપણે બે પાંદડે થાય એટલે એ જોઈ ન થકતા. અરે મોટા ભાઈ તો ઠીક, આ ભાભી એમ જ કરે છે. 5000 રૂપિયા આપણા ઘરમાં આવે ને એટલે જોઈ ન હગે. મતલબ હું કે દેખીને રાજી નથી. કોઈ દી મને કાંઈ દીધું તો છે ને આજ દી. બે માણા એક કે નહીં? એ તો હું જોવ જ છું બધું યાર. પણ મને એટલી ખબર પડે સારું, હવે હે ને આપણે લાંબો સમય ન કઢે. તો ક્યાં જવું? આપણે નોખા થઈ જાય, આપણે વયા જઈ બીજે રહેવા. અરે તારામાં તો બુદ્ધિ છે કે નથી? નોખા થાય ને એટલે આ ભાગમાં કેટલું આવે છે? જમીન, મકાન, પૈસા, આ બધું ક્યાં જાય? તો એ હંધુય તો આપણે રાખશું જ ને, કઈ દાનમાં નહીં દઈ દે કે ના ના રાખો ને વાંધો નહીં તમે રાખો. એ બધી વસ્તુ આપણે લઈ લેવું, પણ આપણા વાન ભેગું નથી રહેવું. તો ભેગું નથી રહેવું તો હવે ક્યાં જવું? મારા આમાં બાપુજી ક્યાંય જવાની જરૂર નથી. આજે હાલે છે ને મારો ધંધો, નોકરી કરી જુગાર રમીને પૈસા કમાવાના, આમ નામ હાંકવાનું છે. પણ આમને તમે હાકશો ને તો આપણને ઘરમાં ટકવા નહીં દે. આ બે માણા રોજ ઉઠીને મગજમારી કરશે. આ જેના ભેગા જુગાર રમવો હોય ને ત્યાં જઈને તમારે જુગાર રમતો બંધ કરાવજો. અરે એ તો બીજા નવા ગમે એવું ગોતી લે, જુગાર તો રમવાનું જ છે. અને તારે કાંઈ ઉપાધિ કરવાની જરૂર નથી. એ મગજમારી કરે તો આપણે મગજમારી કરવાની, આપણે ક્યાં બોલતા નથી આવડતું. તો હું મગજમારી બીતી નથી, હું તો રોજ બાંધી લઉં, 24 કલાકે બાંધું, મને કાંઈ વાંધો નથી. પણ મૂળ આપણા ભાગમાં જે પૈસા આવે ને નહીં આવે. બધું આ આવશે. પછી આ શું કરશે ખબર? આ બે માણા ભેગા થઈને હગામાં આપણે વાવલી નાખશે કે આ જુગારિયા હે, નાના હાથમાં પૈસા દે, પૈસા બરબાદ કરી નાખશે. એમ કરીને આપણો ભાગ જ નહીં દે. જો મારી વાત સમજ, પેલા હગાવાલું ગામ મને કાંઈ આબરૂની પડી જ નથી. કોઈ મારા ઘરમાં બાજરો નાખવા આવતું નથી, બરોબર? એટલે હું મારી રીતે જે કરું ને એ હાલવા જ દેવાનું છે. મોટા ભાઈને જે કરવું એ કરે, ભાભીને જે કરવું એ કરે. અને તો મજા આવે છે ને પૈસા આવે તો બસ પછી જલસા કરીને. હા, પણ તોય તમને વાંધો હું જ મારા બાપાને ઘર જવામાં. તને અહીંયા રહેવામાં શું વાંધો છે? તારે કાંઈ ઘટે? હા, કેટલી હાડિયું લીધી? 10. પછી ઓલો મોટે ભૂંગવાનો પાવડર કેટલો લીધો? આ પછી કઈ બધું આવે છે? ત્યાં કાંઈ નહીં આવે, બરોબર? કાંઈ વાંધો નહીં. તો આ યાર એક બીજું શું, હા જો મારા બાપાને ઘરે વયા જાવ ને તો તમારી વાત સાચી. આ બે માણા આપણો ભાગે લઈ લે પણ દે નહીં. પછી કાંઈ હાથમાં નહીં આવે. એટલે આ જી છે ને એ હાલવા દે. એમને બધું તારે
એ બોલે એટલે આપણે બોલવા જ માંડવાનું સામું. કાંઈ આપણે દઈ દીધું નથી. અને મને કાંઈ અટાણે આ જે નોકરી કરું છું ને એનો જુગાર રમું છું. મને કાંઈ મોટા ભાઈ 5-25 હજાર દીધા નથી. નોકરી કરો એનો જુગાર રમો એટલે નોકરી કરું છું એમાંથી 500 રૂપિયાનો જુગાર રમવું એટલે 4.5-5 હજાર જીતી જાઉં છું એટલે શું થાય 500 રૂપિયાનો. બાકી 4.5 તો તને દઉં છું, નકર વળી તું ઉપાડા લઈ મારી પાસે. જુગારના પૈસા આવી કે નાખો તને દીધા તા ખરા. પછી કંઈક હારતો હોય ને કંઈક કાયમ મારી જીત ના થતી હોય. હારી ન તો તમારે રમવું હોય તો રમજો, જીતીને આવવાનું, હારવાનું નહીં. તો આજ 5,000 જીતીએ, કાલ 5 લાખ જીતી જાય. બંગલા લેવા અમારે હજી તા હે તો અહીં બોડાયા લ્યો. તો ખાવું પીવું નથી? હા ખાવું તો હોય ને. તો હાલો. હાલો તૈયાર જ છે ને? હા હા તો વાંધો નહીં, હાલો. હે રામ, પાણી તો છે ને બા? પાણી તો ભર્યું છે. હા, આ બીજામાં નથી. આ ગૌરીને કહેજે ને ભરી આવે, આખો દી ઘરમાં પડી હોય બસ. એ તો હું કહીશ. બા તમને કાંઈ ખબર છે આજ સવારમાં ઘરમાં શું થયું? શું થયું? આ તમારો નાનો દીકરો આમ ક્યાંક જુગાર રમતો હતો અને ઈ તેડી આવ્યા. એની રોજની રામાયણ છે, આજની નથી. આજની હોત ને તો મને એમ થાય કે આજે એને સુધારું, પણ હું તો કહીને થાકીશું. આ નાનપણથી મોહ એવો જ છે. બસ જાય જુગાર રમવા. અને હવે તો ઓલી બાયડી આવી છે ને એ એની પડખે ચડી ગઈ છે. બસ એ કે ને એમ જ કરવાનું. બાયડીને એની ઘરવાળીને જ મારે કાંઈ કહેવાતું નથી. બોલ, આજે એને કીધું ને તો એ તમારા દીકરા કરતા તો એમ વધારે ઉપાડા લેતી હતી. પણ મને ખબર છે એનો ઉપાડો ને આવડી જીભ છે. ભાઈડાને ચડાવે રાખે. ઓ ભાઈડો લઈ આવીને દે ને એ જુગારના પૈસા, એટલે એને મજા આવે. પણ એ કઈ રોજ તો ન આવે બા, કોક દીક આવે અને એટલે હારા લાગે છે. જેથી બધું હારી જાય ને ત્યારે આ બધું વયું જાય. તે હું કહું છું આ કઈ કે જીતી ન આવતો હોય તારા મારા જ્યાં 5 ઉસીના લઈને પછી ઓલી બાયડીને દે એટલે હું જીતીને આવ્યો. પણ એને ખબર છે કારા ધોરા કરે છે એ. હું તો થાકી ગઈ છું એનાથી. આ મહાવીરે બિચારો એને સમજાવીને થાક્યો. મને કે બા આને કાંઈક સમજાવો ને, આને કાંઈક સમજાવો ને. આ મારા તો કરમ ફૂટ્યા છે કે આ પેદા થયો મારા ખોરે. આવો જો બા ગમે તેમ કરીને બધાય છે ને ભેગા થઈને બેહાડીને એને સમજાવો. આવી રીતે ન હાલે. હવે જો મને પાછો ભેગો થાય ને તો એને સમજાવીશ. મારી પાસે તો ઊભો જ નથી રહેતો. આ માલકીનો થઈ જાય, કાંઈક બોલાવે એટલે કે બા હું હમણાં આવશું, તમારે શું કામ છે ઘરમાં ઘણા છે એને કહી દો. આવી તો રામાયણનું કરતો હોય. મારે શું કેવું હાલ કે જ્યાં સુધી બા તમે આ બધા એને સમજાવવાનું જ નહીં સમજે ને પછી આપણે દીકરો ખોઈ બેસું ને ત્યારે ખબર પડશે. ખબર છે ને ઓલા આપઘાત કરી લીધો આ જુગારમાં. પણ હું એ કાંઈ ઢોર તો નથી ને તો ખીલે બાંધી દઉં. હરાય ઢોરની જેમ ફરસ આખા ગામ. અરે હું ક્યાં એવું કઈ કહું છું બા કે તમે એને ખીલે બાંધો કે બાંધીને રાખો, અને બાંધીને રખાતા તો છે નહીં, મને ખબર છે. હું છે ને ધારા એને સમજાવવાની રીતે હજી સમજાવીશું એને. સમજી? હા, ને હવે પછી છે ને તું એને છે ને કાંઈક, જો કે તારું કહ્યું તો એ માને જ નહીં. મહાવીરનું કહ્યું નથી માનતો, તારું કહ્યું ક્યાંથી માનવાનું? ઓલી ગૌરીને કાંઈક સમજાવતી જા. એને કહેવાય કે જો આવું કરવાથી ઘરમાં બધું આ ફને ફાત્યા થઈ જાય. કોઈક દી ખોયડા વેચવાનો વારો આવે. બા જો ઈ હમતી હોત ને તો આ હદ સુધી વાત જ ન પહોંચે. અરે મને તો એને સમજાવવાની બદલે ઈ તો મારી ઉપર ત્રાટક છે. અરે ઈ તો મને તો બીક ઈ છે કે ઈ નોખા થવાની વાત ન કરે ક્યાંક. જો નોખા થવાની વાત કરશે ને તો શું આપણા ઘરમાં ભાગ પડશે? હવે આપણી જમીનમાં ભાગ પડશે, અને ભાગ પડ્યા પછી હાલો એને ભાગી દઈ દઈએ આપણે, પછી બધું રમી નાખશે. પણ શું કરવાનું તું જ કે. હવે તો જો મને મગજમાં કાંઈ આવતું નથી. હું જાઉં છું રહોડામાં, મારે થોડું કામ છે. તમારી દવા પી લેજો ઓલી. એ હા હા ના હાયલા રાખે. ઘર હોય ને એમાં 2-4 જણા તો હોય જ, કોઈનું મગજમાં ન લેવાનું હોય. હા તો મોટા હોય તો શું થઈ ગયું? મોટા હોય કે એને બધી વાતો માનવાની હોય? હે, મોટા હોય ને એનું જો માનવા જેવું હોય ને એ મનાય. આ બધું માનવા બેઠીને તો ભેગું ન થાય. હોય એવા લખણ. પછી એમ કે અમારે મોટાનું માન નથી. મોટાના શું તંબુરો માન રાખીએ? હે, એવા તો બોયલા.
શું છે આ બધું? શું? બસ હવે આ જ બાકી રહી ગયું તું. ઘરમાં તો તારો ત્રાસ અને હજી તું બારે વાતું કરસ. અરે અમે સારા છીએ કે તને મોટા છીએ ને ના એટલે- ના 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 હું બાર વાત નથી કરતી. ઈ મારી બેનપણી રહી ને એને જેઠાણી થોડા કાડા હાલતા હતા જેઠ ને જેઠાણી. પછી બિચારીને હે ને એમ કહે કે તમે અમારું કઈ માનતા નથી ને આમ નથી કરતા ને તેમ નથી કરતા. એટલે હું એને એમ કહેતી હતી કે આ મોટા હોય ને હાવ દાનતના ખોટા હોય. દુનિયાને એવો ને- ગૌરી મને બધુંય સમજાય છે. સમજી તું? હું કઈ નાની નથી કે મને ન સમજાય. અને હું તો છે ને તને મારી નાની બેન સમજુ છું અને નાની બેન સમજીને તને બધું સમજાવું છું, પણ તને નહીં સમજાય. હું સમજાયું તમને? આ તમે બે જે કરો છો ને એ સારું નથી, ખોટું છે. અમે બે એવું તો હું કરી ઈ તમને મને કયો. મારો ધણી બિચારો જુગાર રમીને 2 પૈસા કમાય, ઈ 2 પૈસા કમાય એમાં અમારે 2 માણાનું ઘર હાલે. તમને કઈ નડવા આવ્યા? આ જમીન જે કાંઈ પણ લેતી દેતી હોય બધોય વ્યવહાર હોય તમે મોટા ભાઈ કરો. ક્યાં કરો, કોને કરો, કેટલો કરો, કોઈથી પૂછ્યું હે? એવું તમારે પૂછવાની શું જરૂર છે? ઈ તો વાત છે, અમારે પૂછવાની જરૂર જ ન. અમે તો ઝીણકાર્યા એટલે અમારે કઈ બોલવાનું જ નહીં. મોટા ગમે એવા બારોબાર વહીવટ કરી નાખે અને પછી એમ કે અમે તો તમારું હારું જ છીએ. આ તો હારું હે કે મારા ઘરવાળામાં એટલી આવડત છે જુગારની કે એને જુગાર રમતા આવડે હે અને પાછા જીતે હે. જુગાર રમે ને એને આવડત ન કહેવાય. કેમ સમજાવું મારે આને? હું તો આવડત જ માનું. જુગાર ઉપર જ મારું ને મારા ધણીનું ઘર હાલે હે એટલે હું તો એને આવડત જ માનીશ. અને હું તો સાચું કહું, મોટા ભાઈને કયો રમવા માંડે જુગાર. હે ભગવાન, મોટા ભાઈને નથી રમવાનું ને, જે રમે છે ને એને બંધ કરાવવાનું જ તારે. હું બંધ કરાવું? હા, હું શું કામ બંધ કરાવું? મને જ પૈસા આવે. મેં છે ને બાને વાત કરી દીધી છે બધી. હવે આ તારું બધું બંધ કરી દે છે. તમને શું લાગે ભાભી, તમે બાને વાત કરશો કે બાપુજી ઉપર ગયા એને વાત કરશો કે પછી તમે ગમે એને વાત કરશો, કાંઈ ફેર લાગ પડશે હે? હું ને સાગરજી કરવાના હી તો કરવાના જ છીએ. તને કેમ નથી સમજાતું? આ જુગારી કઈ ધંધો ન કહેવાય બેટા. લે, ધંધો ન કહેવાય? મેં તમને આની પહેલાંય કીધું કે જેમાંથી પૈસા આવતા હોય ને એને ધંધો જ કહેવાય. અને સાચું કયો, આ તમને ને મારા મોટા ભાઈને બેન ઈ જ પેટમાં દુખાવો હે ને કે આ જુગાર રમી રમીને 2 પાંદડે થઈ જાય ને ઘરને બધું સારું કરી લે તો તમે વાહે રહી જાઓ. બસ તમે નાના હોય ને, આ તમારું દેખાય આવે નાનપણ. આ તમારા વિચારો અહીં સુધી જ પહોંચે. તમે લાંબુ કોઈ ન વિચારો. લાંબુ તો તમે જ વિચારો. એ વાત તમારી સાચી. એટલે તો જો ને અમારા ભાગનો કઈ હકીસો અમારા હાથમાં દેતા નથી. હું કે આ ગામમાં અમને બદનામ કરી કરીને પછી તમારે તમારું કમાઈ લેવાનું. હકીસો નથી દેતા. શું તમે લોકો ભૂખાર્યો છો? તમે કહો તો છો કે બધો વ્યવહાર અમે કરી છે. આ બધો વ્યવહાર એમનેમ થાય? એમનેમ થાય છે બધું? પતી ગયું તમારું ભાષણ? હું તને અહીં કઈ ભાષણ દેવા નથી આવી. તો આ તું જે કરસ ને એ તું બધું બંધ કરી દે. તમારા કપડામાં હું કહું છું. ભાભી આવો ભાઈ. બોલ ને મોહિત. કઈ બાજુ જાય? બસ જો ખેતરે જાઉં છું બાપ. ખેતરે જાય? હા, કેટલા વીઘા હતા? મારે તને તો ખબર છે બહુ ઝાઝુ નથી. બાપ દાદાની દયાસી જે છે ને 30 વીઘા છે. પછી વાડી ખેતી કરીએ અને રોટલા પાણી ખાય મજા કરીએ. સરસ. બોલ બોલ. પૈસા કેટલા પડ્યા ખીચામાં? ખિસ્સામાં? ખિસ્સામાં તો બહુ નહીં હોય પણ કેમ શું થયું? તારે આવડી પૈસાની જરૂર છે? ના ના, પૈસાની જરૂર તો નથી, પણ હું કરું કે લક્ષ્મીનો તો હું પૂજારી હા. અને તારો ભાઈ મારી પાસે 5000 હારી ગયો. 5000 હારી ગયો? હા. જો તને હું પહેલા જ કહી દઉં છું, આ મારો ભાઈ જે જુગારને રવાડે ચડ્યો છે ને, મારે એને કાંઈ લેવા દેવા નથી, સમજી લેશે. અને ઈ પૈસા તારે એની પાસેથી જ માંગવાના, આમ મારી પાસે નહીં આવવાનું. એટલે મારે એમ સમજવાનું કે તમારા બેમાં એકલોય નથી, એવું છે? હવે એવું નથી તો? છી તો અંબે હગા ભાઈ જ, પણ આમ આ નાનકાને સમજાવી થાય કહું. કેવા ભાઈઓ તમે યાર? હગા ભાઈઓ એક બાજુ એમ કયો હગા ભાઈઓ ને અમે એકબીજાને મદદ કરી, તો તારો ભાઈ 5000 હારી ગયો, તું 5000 ના દઈ? સાંભળ, આ તું એની હારે જુગાર રમવા ચડ્યો, તું જુગાર રમતો હતો ત્યારે તું મને પૂછવા આવ્યો હતો કે આ તારા ભાઈને હું જુગાર રમાડું ને હારી જાય તું પૈસા આપીશ એમ? તારો ભાઈ મને કહેવા આવ્યો હતો કે હું 5000 હારી જઈશ તો મારો ભાઈ મને દઈ દે. જો ભાઈ, મારે કાંઈ લેવા દેવા નહીં. મેં નાનકાને પહેલેથી જ કીધું છે, આ તારા જુગારના બધા ધંધા છે ને ઘરની બહાર રાખજે, આ ગામની બહાર રમજે, તારે જે કરવું હોય. હું તો સમજાવીને થાકી ગયો ભાઈ સાહેબ. માવી મને હાંજ સુધીમાં 5000 ન મળ્યા ને તો ભાઈ મારા આખા ગામમાં તને મારો સ્વભાવ તો ખબર. હું ગામે નથી જોતો ને કામે નથી જોતો.
જો મોહિત, હજી તને કહી દઉં છું, હું નાનકારે વાત કરીશ બેહીને, ઈ તમારો જે કાંઈ છે ને ઈ એની યાર સમજી લેવાનું. આ જુગારના બાબતે મને અંદર નો રાખો બાપ. કાંઈ વાંધો નહીં, હું એની યાર સમજી લઈશ. ભેગો તો થાય ને, પછી લંગડા તો ઈ ઘરે આવે, ડોક્ટર પાસે લઈ જવો પડે, મારી પાસે કઈ આવતા ને. હા ભાઈ સાહેબ, એવું ન કર યાર. આ નાનકો છે, છોકર મસ્ત છે, એને બુદ્ધિ નથી બાપ. છોકરામાં કાંઈ નથી, ઘરે છોકરા થઈ જાય એવડો થઈ ગયો હોય. સમજાવે ભાઈ કો કે બાપ આ નો કર. આ જુગારના ધંધા મેલ આ એકથી છે ને અમારા બાપની આબરૂ તો કાઢી. આ મને ગામમાં નહીં જીવવા દે આ સોરો. હારું ભાઈ હારું. હારા કેટલા છે? 5,000 રૂપિયા છે, બરાબર? આજ સુધી મારે 5,000 જોઈએ ન કરે, હું ટાટિયા તોડી નાખીશ. ના ના, હવે તું સાંભળ. જો આ વખતે તો હું તને તારું દેણું છે ને ચૂકતા કરી દઉં છું, પણ હવે કોઈ દી એને છે ને રમવા તારી ભેગો બોલાવતો નહીં, સમજી લેજે. આ પેલી ને છેલ્લી વાર હું તને તારા પૈસા આપી દઉં છું, પણ હવેનો જવાબદાર હું નથી. મારી વાત એક ધ્યાનથી સાંભળ. મારા આંગળે કોઈ આવે ને તો હું એને કોઈ દી ના ન પાડું. પ્રેમથી એમ કે ભાઈ મારે રમવું છે, અરે રમને યાર, એમાં કાંઈ વાંધો નહીં. હું બધાને રમાડું, રમું, બધુંય કરું. હું કોઈ ના નહીં પાડું. તારે તારા ભાઈ ના પાડ દેવાની, બરાબર? નનકા તું કેદી સુધરીશ મારા બાપ? હા, ઈ બરાબર. તને હશે ને હું આ છેલ્લી વાર આપી દઉં છું, હવે મારી જવાબદારી નહીં. સારું, આ 5,000 તને હાંજે પહોંચાડી દઈશ હો બાપ. 30 રૂપિયા ચાના જ દેતો જા, 5 માંથી. શું થઈ છે? અરે અહીંયા દુખે છે મને. કેમ આમ અચાનકથી દુખાવો થયો? કાંઈ ખબર નથી, આ થઈ ગયું હવે. કોઈ યાર બહાર જતા? ના હવે એવું કાંઈ નથી. આ ભલું પૂછો, જુગાર રમવા ગયા હોય ને કોકાએ મગજમારી કરી હોય તો એક હાથાપાઈ ઉપર આવી ગયા હોય. ના એવું કાંઈ નથી. એવા કોઈ જુગારિયા રમવું જ નહીં હું એના ભેગો. શું થયું? હા આવું થયું? ખબર નહીં, એને પડખામ દુખે બા. લે, કાંઈ ખાધું તું એવું? ના મેં કાંઈ એવું નથી ખાધું. તો આમ પડખામાં કાં દુખે? અરે કાંઈ ખબર નથી. હું હમણાં અહીંયા આવ્યો થાય તો કાંઈ નહોતું, પણ ઓચિતાનું દુખવા માંડ્યું. એક કામ કરો તો હું ભાર્યો, હું છે ને એક દવા પડી છે ને ઈ દઈ દો. હવે ઘરની દવાઓ ન દેવાય. આમ પડખામાં દુખે છે ને તેને લઈ જવું પડે દવાખાને. તું જો જેને તે ઓહળિયા પાઈ દે કે નનકડો છે તો ઓહળિયા પાઈ દે તો મટી જાય એને. તમને કેવો દુખાવો થાય? વધારે થાય છે તો દવાખાને. અરે હું ઊભી નથી શકતો, જોતો ખરા એટલો દુખાવો થાય છે. એટલો દુખાવો થઈ ગયો ત્યાં સુધી ક્યાં હતા? ખબર ન પડે કે વહેલું કહી દેવાય એમ. આ જો આ પડખામાં દુખતું હોય ને તો ઓલું શું કહેવાય, આમાં ઓલી પથરી જેવું થાય જતું હોય, કાંઈક આમ અહીંયા આગળ પડખામાં કાંઈક હાડકું દુખતું હોય એવું થાય. તમે આવી જ માંગણી કરજો હે કે મારા ધણીને હે ને પડખામાં દુખાવો હાડ પથરી આવે ને ઓલું એ આવે. તારો ધણી આજનો છે, મારો તો દીકરો છે ને એને આમ રમાડીને મોટો કર્યો છે. મોટી મારો ધણી થઈ પડી ઈ છે. તો જોઈ લીધું. બે દીકરાને તમે કેવી રીતે રાખો ને હંધીએ ખબર પડે. હા તો એને જેવા જેના છે ને આમ કામ હોય ને એ રીતે હાસવવા પડે. મોટા શિખામણ દેવા વાળી નીકળી છો તે. એમને કામ એટલે કેવા કામ? મારા ધણી ખરાબ કામ કરવા જઈએ? હા તો પત્તેરામાં છે એ ખરાબ જ છે. આ દુનિયામાં સારું કહેવાય જુગાર રમે એ. પત્તે રમે ઈ ખરાબ, અને પત્તામાંથી ઓલા જુગારમાં જીતી ના આવો ને એટલે એમ કે લાઈટ સાગર મને 20 રૂપિયા દેજે, 50 રૂપિયા દેજે. હવે 20 રૂપિયા તારી પાસે રાખ. મારો દીકરો મોટો થી બેઠો છે. હા તો જાઓ ને ન્યા ગુડાવને. હા અહીંયા ગુડા જો. હવે તું બીજું બધું મૂકે પડતું અને આને દવાખાના ભેરો કર. હાલો આપણે દવાખાને જઈ આવીએ. બાકી અહીંયા થંડે મારવા જ ઊભા થયા હે. હા લે, મારવા ઉભા. મારા દીકરાને મારવા ઉભી છો? આવું બોલતી નહીં હો કોઈ દી. હા કહી દઉં છું તને. તમે રહેવા દ્યો ને, મને દુખાવો થાય છે એનું હા, ધ્યાન દ્યો ને હા, અટાણે. જા હવે. આને કહેતો નથી ને મને કીધા રાખે છે. છોકરો છે ને હા બાયડીનો થઈ ગયો. ભગવાન સારું થયું તમે આવ્યા. કા શું થયું? અરે આપણા નાનકાને પેટમાં દુખતું હતું. હે? આ નાનકાને હું થયું વળી હોશે તું? બાને વાત કરી કે નહીં? હવે બાને ને બધાયને વાત કરી હા. અને ઈ જ લોકો કઈક દવાખાને લઈ ગયા. તો લઈ ગયા દવાખાને? ક્યાં દવાખાને લઈ ગયા છે? હાલ ઝટ આપણે જઈએ. ઈ તો આપણે જાવું, પણ હું તમને કઈક પૂછું, તમે કઈક હા ક્યાંય જાણકાર મેળવી ક્યાંયથી ને શેની? કઈ આઈને પેટમાં શેનું દુખે છે ઈ તો વિચાર કરો હે પહેલા. ભગવાન, આ નક્કી મને લાગે છે આ નાનકો છે ને આ જુગારની રતા તો સડી ગયો તો, પણ મને લાગે છે હવે આ દારૂની લતાય સડી ગયો લાગે છે. આ તો જ આ પેટમાં દુખે. હે ભગવાન, આ જુગારના રવાડે તો સર્યો તો એ મને લાગે છે કે આ દારૂના રવાડે સડી ગયો લાગે છે. અને કેમ કરીને સમજાવું? હે આ સમજાવે હું તો થાકી ગયો. હે ભગવાન,
આપણે સમજાવીને એમાં કાંઈ ન વળે. આ જુગારના પૈસા છે ને ઈ હારા કહેવાય જ નહીં. એ કાંઈ હારી બુદ્ધિ ન ઉજાડે. તારી વાત હાસી છે. હા, જેદીથી જુગારના રવાડે ચડ્યો ને તેથી ત્યાં ખોટા ધંધા ચાલુ કરી દીધા છે ને. પણ હું એમ કહું છું, આ ક્યાં દવાખાના લઈ ગયા છે? એ તને કઈ ખ્યાલ છે? હવે આપણા ગામમાં 2 તો દવાખાના છે, 2માંથી એકમાં લઈ ગયા હશે. એ વાત હાસી છે હો. હા, નાનકાને આવડો હતો ને જ્યારે બાપુ અમને મૂકીને વયા ગયા ત્યારે બાએ અમને બેને મોટા કર્યા છે. અને હું તો નાનકાને એટલો ઉછેર કર્યો ને એટલું મેં એનું ધ્યાન રાખ્યું છે કે ભગવાન હવે આને કોણ સમજાવે હે. હું તો હવે આને સમજાવીને થાકી ગયો ને નરકમાંથી બહાર નીકળે તો સારું છે. બા ગયા છે દવાખાને? હા હા, નાનકાને કેદી બુદ્ધિ આવશે હે? આ એના હાટું તને તો ખબર છે ને કે આપણે આ મહેનત મજૂરી કોના હાટું કરીએ છીએ? એના હાટું તો કરીએ છીએ. ઈ ને વહુ બેટા બે રાજી ખુશીથી રહે. ઈ હાટું તો આપણે એને હે ને ખોટા પૈસા વાપરવા ખોટા ખર્ચે ક્યાંક નો ચડી જાય ને ઈ બીકે તું એને વધારે પૈસા વાપરવા નહોતો દેતો. એમ થાય કે પૈસા હશે ને તો એને જ કામ લાગશે. આ કાલ સવારે એના છોરાને એના છોકરાઓને કામ લાગશે. શું મને કાંઈ નથી ખબર? મેં કાંઈ નથી જોયું. અરે એના લગ્ન તમે કઈ હાલતમાં કર્યા છે ને મને ખબર છે. કેવી રીતે આપણે એને મોટો કર્યો છે. તને ખબર છે ને? હા, મેં મારા સપનાને મારીને મેં એને ઉછેર્યો, એને ભણાવ્યો ગણાવ્યો અને આ નોકરીએ લગાડ્યો. પણ કોણ જારે એને કઈ સમજાતું જ નથી. એને તો એમ હશે કે આપણે એના દુશ્મન છીએ. એને એમ કે આપણે એને પૈસા નથી દેતા એટલે 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 એને એમ કે આ બધું ભાઈ ભાભી બધું પસાવી પડશે. પણ એને કોણ સમજાવે કે એવું નથી મારા ભાઈ, એવું નથી. આ હંધુય તારા હાટું તો ભેગું કરીએ છીએ હે. આ મને જે બીક હતી ને કે આ જો પૈસા આના હાથમાં દેવું ને તો ખોટા રવાડે સડી જાય. પણ આ ખોટા રવાડે ગયો ને તો આ જુઓ આજ આ પરિણામ. હવે ગમે એમ કરીને એના નરકમાંથી તો હું કાઢીને જ રહીશ. તને કહી દઉં છું, હવે એને એના જુગાર ને દારૂ ને બધી રતમાંથી કાઢીને રહીશું. તું મારો સાથ આપીશ ને? હું તો તમારો સાથ આપવા તૈયાર જ છું. મેં કેદી ના પાડી. પણ આઈની બાયડી થોડોક આપણો સાથ દે ને તો આ સુધરી જાય. ઈ વાત હંધી હાસી સારી હો. સૌથી પહેલા તો છે ને આપણે ગૌરીને સમજાવવાની જરૂર છે. જો ગૌરી સમજી જાહે ને તો આપોઆપ આપણો નાનકો સમજી જાહે. આ વહુ બેટા આપણને એમ કે ભણ ગણ છોકરી સાથે એના લગ્ન કરાવી. પણ તો વહુ બેટા ઈ જ નીકળ્યા. ઈ જ ને આપણે કાંઈ કમી ન રાખી. આપણે આપણા નાનકાને ભણાવ્યો. હા, મેં એની આપણે બાયડી એવી ગોતી દીધી કે ભણેલી ગણેલી હોય તો બે સમજીને રહીએ અને બે એકબીજાનો સાથ દે. પણ આવી વસ્તુમાં સાથ દે એ આપને ક્યાં ખબર હતી? હા, મને હે ને રાત્રે નીંદરું નથી આવતી. હવે તું એટલું વિચાર, આજ મને આટલી ઉપાધિ છે તો બાને કેટલી હશે હે? આ બાને તો કોરિયું નથી ભાવતું. હવે એક કામ કર, ઝટ આપણે દવાખાને જાય અને નાનકાને હાલ હાલ તું મારી ફેરી હાલ. નાનકા એટલે તું દવાખાને ગયો તો ને? હા બા. શું કીધું ડોક્ટરે? બા ડોક્ટરે રિપોર્ટ તો બધે કરાવ્યા છે હા અને નાનકો અને વહુ બેટા રિપોર્ટ લઈને આવે છે હમણાં. હા. અત્યારે કીધું છે કે રિપોર્ટ આવે પછી તમને કહેશું કે શું દવા આપવી ને શું છે આગળ. મને તો એવી વ્યાધિ થાય છે, ઉપાધિ થાય છે. બા તમે ચિંતા કરો માં. એ તમે તમારા શરીરનું હાસવો. નાનકો આવતો જ હશે બા. હા, બે નાનકા બે. વહુ બેટા શું આવ્યું રિપોર્ટમાં? હા, મોટા ભાઈ સાગરને હાડકું વધે છે. હાડકું વધે છે? અલે એટલે? ઓલું ડોક્ટરને કંઈક કહે છે ને? હા, એવું કંઈક કહે છે ને? એપેન્ડિક્સ. હા 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 ઈ. એપેન્ડિક્સ છે એમ ને? તો એનું ઓપરેશન આવશે નહીં? આવશે બા, પણ અઠાણા મારા પાસે એટલા પૈસા નથી કે અમે ઓપરેશન કરાવી શકીએ. પૈસા નથી? ડોક્ટર કેટલો ખર્ચ કીધો? 1,00,000-1.5 લાખ જેવું કીધું છે. એટલે હા તો એમાં ઉપાધિ શું કરવાની હોય હે બા? હા આ લોકો પાસે તો પૈસા હશે જ. હા. અરે દાખલ કરીને જવાય ને. અમે તો બધા અહીંયા આવી જાત, મોટા ભાઈને મોકલી દેત તમારા ત્યાં. આ તું તો કહેતી હતી ને અમારા પાસે પૈસા હોય કે આ તમને ઘરમાં દીએ છે તો થોડાક તો રાખ્યા છે ને બટા? ચિંતા તો જો બા એવી કરે છે કે જાણે એ લોકો પાસે પૈસા જ ન હોય અને ઓપરેશન થાય જ નહીં, નામ નામ દુખાવાનો રહે. ભાભી બસ હવે તું બંધ કર હવે. કેમ? શું કામ બંધ કરું? હા આપણો નાનકો છે, એને જવાબદારી આપણી છે. ભાભી હા ટાણું નથી કે તમે મેળા મારો.
અને તમને બધાને ખબર છે કે સાગર એવી કાંઈ કમાઈ નથી આવતા કે જેમાંથી આવડા મોટા દવાખાનાના ખર્ચા ઊભા થાય. અમે બે જણા અમારું માંડ કરી શકતા. બસ તો એ તો સમજાવતા હતા અત્યાર સુધી આ તમારા મોટા ભાઈ તમને કે આ બધું રહેવા દ્યો. આજે તમે કરો છો ને એ ખાલી 2-5 દિવસ જ સારું લાગે અને એમાં 2-5 દિવસની જ આવક થાય, આખા જીવનની ન થાય. આ જો સારી રીતે નોકરી કરતા હોત ને કમાતા હોત ને ઘરમાં પગાર આવતો હોત ને તો આજ તમારી પાસે બે બચત થઈ હોત. ભાભી હું નોકરી તો કરતો જ તો ને, જેટલું આવે એટલું તો બધું ઘરે જ દેતો તો. ઘરે નહોતા દેતા, જુગારમાં નાખો છો તમે. નાનકા તું નોકરી કરતો તો વાત હાસી છે, પણ મેં તને કીધું તું ને કે આ જુગારની લતમાં ન જા. તારી જે નોકરી કરીને જે બચત કરી હોત ને તો ઈ કામ લાગે તો આવા દવાખાનાના ખર્ચમાં બાપ. ત્યારે તમે એને તમારા મોટા ભાઈ નહીં, ત્યારે એ તમને દુશ્મન સમજતા હતા. ને અમે તમને કઈ કઈ થાક્યા હતા કે આ જુગાર રમવાનું આને છોડાવી દે, પણ તું તો એકની બે ના થાય તો તને તો આમ પૈસા પૈસા દેખાતા તો આ પૈસાને અટકીને બેઠી ને તું. અટાણે હંધાઈ કરો હો તો એવું જ ને. તમને દેખાય છે કે ઓલો માણા પીડાય છે, દવાખાનાના પૈસા નથી અમારી પાસે કે ઓપરેશન કરાવેગી, પણ મદદ કરવાની જગ્યાએ તમે ઉભા રહીને બધાય મેણા મારો. આ તો તને એમ થાય છે કે અમે એને મદદ નહીં કરીએ. અરે મારો દીકરો છે ને આનો ભાઈ છે. અને અત્યારે તને ન કહી ને તો તમને ખબર ન પડે, તો તમારી આંખું ન ઉડે એટલે અત્યારે કહી છે. હવે અમારો એ હક નથી કે અમે તમને બે શબ્દ કહી શકી. આટલું બધું થઈ ગયું તોય. ઓ બેટા, હા છે ને મારો નાનકો, મારા દીકરા સમાન છે. મદદ તો અમે કરશું જ, અને એ મદદ ન કહેવાય, આ તો અમારી ફરજ છે. પણ તમને કેટલું સમજાય ને કે આવા કપરા સમયે આ આપણા જ કામ લાગે. આ જા તારા ઓલા જુગારી ભાઈબંધ દોસ્તાર પાસે એને કહે કે મને અત્યારે પૈસા દે. આ કોઈ અત્યારે ટાણે ના ઉભું રહે. અત્યારે છે ને આપણા જ કામ લાગે. જોયું, આ તમારા મોટા ભાઈ આજે આટલી હદે થઈ ગયું ને આટલું થઈ ગયું ને તોય હજી તમે આવું બોલો છો ને, તોય તમારા મોટા ભાઈને એના ભાઈનું જ પેટમાં ભરે છે. એને કઈ કીધું? આ તો તમારી આંખ ઉઘડે ને એટલે હું ને બાબે બે શબ્દ બોલી છે. તો મોટા ભાઈને પેટમાં ભરતું તું તો નાના ભાઈ હાટુ બે પૈસા ન રાખાય? કોઈ દી એને દીધા હે પૈસા? અમે નક્કી કરીને જ બેઠા છે. તું નો કે ને તો અમે નક્કી કરીને જ બેઠા છે. અને તું કહેશે તો પૈસા અમે દેવા તૈયાર છીએ. અને તું કહીશ તો જ અમે પૈસા રાખશું એમ? કયો હવે તમે તો અત્યાર સુધી તમે શું કર્યું એમ? રો બેટા, અને નાનકા તું સાંભળી લે. આ હું છે ને આ આપણી જેટલી ખેતીનો ઉપજ આવે છે ને એનો અડધો ભાગ તારા ખાતામાં જમા કરું છું. આ હું ઘરે પૈસા નથી રાખતો કે નથી મારા ખાતામાં જમા કરતો. આ બધી બચત કરીને તારા ખાતામાં જમા કરું છું, અને ઈ જ પૈસો આવા કપરા સમયે કામ લાગે. આજથી લગી તમને લોકોને એમ થતું કે હું તમને કોઈ ભાગ નથી આપતો, કોઈ પૈસા નથી આપતો, પણ એવું નહોતું. મને ખબર હતી કે ક્યારેક ને ક્યારેક કપરો સમય તો આપણી જિંદગીમાં આવવાનો જ છે, અને એમાંય તું પાછો આ જુગાર ને દારૂના રવાના ચડી ગયો. તને ના પાડી હતી કે આ નરકમાં ના જા. અને સાંભળ, તારા ભાગના બધા પૈસા એમનેમ જ છે, તારા ખાતામાં બચત કરીને રાખ્યા છે મેં. તો મોટા ભાઈ તમારે મને કોક દીક વાત તો કરાય ને કે મેં રાખ્યા છે એમ. તમે કોઈ દી મને દીધા જ નથી તો મને એવું જ થાય ને. એ તો તમે શું કરત? તમે તને શું આ- કરત? નાનકા, તને કઈ રીતે હું પૈસા આપું? મેં વિચાર્યું તું કે તને કહું, પણ જો હું તને ત્યારે પૈસા આપે જ ને તો આ બધાય પૈસા તું જુગારમાં હારી જા. હવે સાંભળ, હવે જ્યારથી જાગ્યા ત્યારથી સવાર, હવે આ જુગારની લત મૂક દે બાપ. અને હાલો હવે પેલા બા આને ઓપરેશન કરાવી નાખીએ. ઓપરેશન પછી જ થશે. પેલા આ બે લોકો છે ને આપણે અહીંયા કહેશે કે અમે આવું ક્યારેય કાંઈ નહીં કરી તો જ આપણે મદદ કરશું. નકર હું તમને ના પાડી દઈશ. હવે મદદ કરવાની થતી જ નથી આપણી. મોટા ભાઈ, ભાભી સાચું જ કહે. આ સાગરને મારે સમજાવવાના હોય, પણ હું સમજાવવાની જગ્યાએ એને સાથ દેતી હતી. ભાભી, હવે તમે જેમ કહો ને, સાગરને હવે હું જુગાર નહીં રમવા દઉં. અને જો હવે જુગાર રમીને આવ્યો ને સાગર તો હું તમને ઘરમાં પગ નહીં મૂકવા દઉં. આજ પછી કોઈ દી ના જાવ રમવા. હવે તો તમારે છે ને આ ઘર ચાલીને બેહવાનું હોય, તમારું ઘર સંભાળવાનું. બેટા આથી તને તારી આંખ ઉભરી ગઈ ને કે આ સાચું છે ને આ ખોટું છે. હા ગોરી, હરામનો રૂપિયો એ હરામનો. એ છે ને જુગારી કઈ ધંધો ન કહેવાય. જોયું ને એના પૈસાની કમાણીનું શું થાય? એનાથી કઈ સારું તો થાય જ નહીં. સારું, તમે હવે સમજી ગયા ને? તમે છે ને જે કઈ રિપોર્ટ કરાવવાના હોય ને એ રિપોર્ટ કરાવી આવો બધાય. નાનકા, તું ઘડીક બેસ અહીંયા, આરામ કર. બા હું છે ને ઓલા કાગળિયા લેતો હોઉં અને બેંકમાંથી પૈસા ઉપાડતો હોઉં. હા હા લે લે.
નાનકા બહુ દુખાવો થાય છે બેટા હે આમ જો હે આ પૈસા જો લઈ આવ્યો છું એને હમણાં આપણે દવાખાને જાશું તારું ઓપરેશન કરાવી નાખશું હો રોમા રોમા મારા દીકરા મોટા ભાઈ દુખાવો થાય એટલે નથી રોતો તો રોઉં તું એટલે શું કે મારાથી મોટી ભૂલ થઈ ગઈ ભૂલ થઈ ગઈ આ આપણા બાપુજી વયા ગયા પછી બાળપણથી ઉછેરીને તમે મને મોટો કર્યો હગા ભાઈની જેમ રાખ્યો ભણાવ્યો ગણાવ્યો નોકરીએ ચડાવ્યો પણ મેં કાયમ તમારા અવગુણ જ ગાયા છે નાનકા અરે એ તો મારી ફરજ છે બેટા હે હા બાપુજી ગયા ને પછી મારી ફરજ છે કે તને મોટો કરીને ઉછેરું આ બા બિચારા એકલા કેટલે પહોંચે હે પણ મોટા ભાઈ મને તો કાયમ એવું જ લાગતું હતું કે તમે મારું કંઈ સારું ઈચ્છતા જ નથી પણ આ ખરો સમય આવ્યો ને ત્યાં ખબર પડી કે ભાઈ વિના આ જિંદગીમાં છે ને કોઈ તમારું હોય જ નહીં હવે નાનકા રોવાનું બંધ કર એ તો મારી ફરજ મેં નિભાવી છે બીજું કાંઈ નથી કર્યું બેટા હે અને આમ જો હું તારી પરખે ન ઊભો રહું તો કોણ રહેશે હે મોટા ભાઈ હું જુગાર રમતો હતો મને ભાભીએ બહુ સમજાવ્યો છે મારી મા સમાન છે અને તમે મને બહુ સમજાવ્યો કે જુગાર ન રમતો તારા પૈસા જાય હાથે પણ હું જુગારની લતે ચડી ગયો હતો ને મને જુગાર સિવાય કાંઈ દેખાતું જ નહોતું જો નાનકા તને હમસાવે હું થાકી ગયો હું તો બાપુજીને રોજ પ્રાર્થના કરતો કે બાપ આ નાનકાને હે ને સદબુદ્ધિ આપો ને આ નરકમાંથી બહાર કાઢો મેં તો મારી સમજાવવાની ફંદી ફરજ મેં તને કરી સમજાવ્યો પણ મને વિશ્વાસ હતો કે મારો નાનકો છે ને એક દી જરૂર પાછો આવશે મારી ઘરે હવે જો આ જાયગા ત્યારથી સવાર હવે મને એક વચન આપતું કે આજ પછી કોઈ દી જુગાર કે દારૂના રવાડે નહીં ચડ જો મોટા ભાઈ આજ પછી જેટલા મારા જુગારિયા ભાઈબંધ છે ને એનો કોઈને કાંઈ ક્યાંય જવાનું જ નહીં આજ પછી જુગાર બંધ દારૂ બંધ અરે કામથી કામ બીજું કાંઈ નહીં બસ હા બસ નાનકા એક વાત સમજી લેજે આ દુનિયામાં અને આ જિંદગીમાં એકવાર તમારી સંગત જો ખોટે રવાડે ચડી ગઈ ને આ તમારું ઘર બરબાદ કરી નાખે ના ભાઈબંધ રાખો હું ના નથી પાડતો તમને પણ એવા ભાઈબંધ કરો કે જે આપણને ઉગારે ડૂબાડે નહીં મોટા ભાઈ એમાં એવું હતું કે હું પૈસાની લાલચે ચડી ગયો તો કે 5 પૈસા આમાંથી 4-5 હજાર જીતું છું ને તો મારી ઘરવાળીને દઉં તો મારું આ ઘર સંસાર બધું હાયલા કરે પણ નાનકા મેં તને ક્યારેય પૈસા દેવાની ના પાડી હે તારે કેવી જોતા હોય આ તો મને કહેવાય ને આ તારો મોટો ભાઈ હજી જીવે છે આ તે મને કીધું હોત ને તો હું તને માંગ્યા મોઢે પૈસા આપે મોટા ભાઈ મને એમ હતું કે હું આ જુગાર રમું છું મોટા ભાઈને ખબર છે હવે ક્યાં મોઢે પૈસા માગવા અને મને એવું હતું કે તમે કોઈ ભાભી મને કાયમ જેમ મન ફાવે એમ બોલે તમે જે હોય તે મન ફાવે એમ બોલો આ ઘરમાં મારું કોઈ છે જ નહીં એટલે તો હું આ જુગારના રવાડે ચડ્યો હતો અરે મારા દીકરા એવું ન હોય અને સાંભળ હા વડીલો કાંઈ કહેતા હોય ને તો એ આપણા હારા હાટું જ કહેતા હોય ક્યારેય એનું ખોટું ન લગાડવાનું હોય સમજો તું મોટા ભાઈ આજ મને એક વાત સમજાઈ ગઈ છે કે જે પોતાના ભાઈઓને મૂકી અને જાય છે ને એ કોઈથી આ દુનિયામાં આગળ ન આવતો મને ખબર નહોતી મારી ભૂલ માફ કરજો કે હું તમને ભાભીને આ મારા મા બાપ સમાન હતા તો જેમ મન ફાવે એમ બોલ્યો જુગાર રમ્યો દારૂ પીધું અને આજ મારો કપરો સમય આવ્યો ત્યાં તમે મારી ભેગા ઉભા રહ્યા એટલે મને માફ કરી દો બસ નાનકા બસ હવે જો એ જે થવાનું હતું ને એ થઈ ગયું હવે એ બધું હંધું ભૂલી જા અને નવી ઘોડી નવો દા જાયગા ત્યારથી સવાર હવે જો આ પૈસા લઈ આવ્યો છું અને આપણે આજે જ જઈને ડૉક્ટર પાસે એપોઇન્ટમેન્ટ લઈ લઈ હો ઓલું તમારી ભાષામાં કે ને એપોઇન્ટમેન્ટ અને તારું ઓપરેશન કરાવીશ હવે રોમામાં દીકરા જોવો એકવાર એમ કહી દો કે તારી બધી ભૂલ માફ કરી દીધી જીનકો ભાઈ માનીને માફ કરી માફ કરી દીધો તને હા મોટા ભાઈ હવે રોમા બસ મને રોડાવી દીધો તે તો